નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહીસાગર જિલ્લામાં આવેલી સુજલામ સુફલામ કેનાલમાં ગાબડું પડતા પાણી। રાજ્યના 7 જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન કેનાલમાં ગાબડું। સુજલામ કેનાલમાં એક સાથે 7 જેટલા ગાબડા પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસ્યા। ખાનપુરના બામરોડા ગામ પાસેની ઘટના છે। ખેડૂતો દ્વારા વાવેતર કરેલ ઘઉં, ચણા, મકાઈ સહિતના શિયાળુ પાકમાં પાણી ઘૂસ્યા। ખેતરોની સાથે બામરોડા ગામના ચમાર ફળિયામાં આવેલ મકાન સુધી પાણી પહોંચ્યા હતા। જિલ્લા પ્રશાસન દ્વારા સત્વરે કેનાલ બંધ કરવામાં માંગ કરતા સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાયું। મનોમંથન ન્યૂઝ, સંદીપ દિવાસી, મહીસાગર। બામરોડા ગામે કેનાલ ફૂટવાથી અમે અત્યારે 4 વાગ્યાના અહીંયા ઊભા છીએ। કેનાલવાળા કોઈ આવતા નહીં। અમારો શિયાળાનો પાક છે એ બધો પાણીમાં ડૂબવાથી અમે આગળ જાણકારી કરી છે, પણ કોઈ આવતા નહીં। એના કારણે અમે અહીંયા બધા ઊભા છીએ, જાણ કરીએ છીએ। ખેતરની અંદર ઘઉં, ચણા, મકાઈ, પછી ઘાસચારો આ બધું ડૂબીને બધું નાશ પામ્યું છે। અને કેનાલ ફૂટવાથી આ જે કેનાલની અંદર મોટા આખા ટ્રકમાં પથ્થર આવે એવા પૂરેલા છે। સાહેબ, કોઈ સાંભળતા નથી। વારંવાર આ 7-8 વાર આવો પ્રશ્ન બન્યો છે, કોઈ સાંભળતા નથી આ વાતોને। ખાલી રિપેર કરીને અહીંથી ચાલ્યા ગયા છે અને ખેડૂતો મરી ગયા। કાયમ વારંવાર આવું નુકસાન હવે કઈ રીતે વેઠી શકશું?